જય ગણપતિ બાપા, જય મહાદેવ. મિત્રો, કુબેર ભંડારીની વાત કહેવા માગું છું. કુબેર ભંડારી કેવી રીતે બન્યા, મહાદેવે કેવી રીતે કર્યા એને, કુબેર ભંડારી એનું, અને મહાદેવની મિત્રતા કેવી રીતે થઈ એનું. તો ગુણનિધિ કરીને છોકરો હતો બ્રાહ્મણનો, અને એ ખરાબ આદતે બધો હતો. તો એક વખત એવું બન્યું કે ગુણનિધિનું બહુ ભૂખ તરસ લાગી અને એને ઘરથી બહાર નીકળી ગયો, જેમ કે હાલત એની ખરાબ થઈ ગઈ હતી, કે ખરાબ રવાડે ચડી ગયો હતો. જુગાર શરાબ બધું પીવા લાગતો હતો, અને બધું ખરાબ લતે એના મિત્રતાને સાથે એને ખરાબ આદત થઈ ગઈ હતી. તો એક વખત ભૂખે તરસે એકદમ ધીમે ધીમે કરીને આવતો હતો, અને ભિખારીની જેમ. અને ત્યારે એક વખતે શિવાલય જોયું, અને શિવાલયની અંદર એને એમ થયું કે શિવાલયની અંદર તો પ્રસાદ હશે એટલે હું થોડુંક ખાઈશ, ભૂખ બહુ લાગી હતી. અને એક વખત એવું બન્યું, ત્યારે શિવાલયની બધા સાંજ હતી અને પૂજા કરીને બધા જતા હતા. ત્યારે એને એમ થયું કે આ બધા પૂજા કરીને જાય ને તો હું એ પૂજાનું મંદિરની અંદરથી હું પ્રસાદ ખાઈ લઉં. તો એને મંદિરની અંદર ગયા અને પ્રસાદ લેવા લાગ્યો. શિવાલયની અંદર અંધારું હતું, તો પોતે એનો ધોતીઓનો એનો દીપ કર્યો અને દીપ પ્રગટ કર્યો, અને પછી જે બધા શિવ ભગવાનનું નામ લેતા હતા એ બધું એને સાંભળ્યું. તો શિવાલયની અંદર અંધારામાંથી પોતે એને પ્રસાદ લઈ અને બહાર નીકળતો હતો, ત્યાં તો બધા બહાર જે ઊભા હતા એ બધા એને મારવા લાગ્યા કે શિવાલયની અંદર ચોરી કરે છે એમ કરીને એને માર્યું, ખૂબ માર્યું. તો ગુણનિધિ એ આંધળો થઈ ગયો અને એમાંથી એને મરણ પામ્યો. અને જ્યારે એના શિવના ગણો લેવા આવ્યા ત્યારે શિવ ગણો કહે છે કે આને તો નરકમાં લઈ જવાનો છે, આની ગતિ અવગતિ થશે. ત્યારે શંકર ભગવાન બોલે છે કે નહીં, એની અવગતિ નહીં થાય, કેમ કે એને શિવાલયની અંદર દીપ પ્રગટ કર્યો છે, અને એને જે શિવાલયની અંદર જે અંધારું હતું એને જે શિવલોક નામ લેતા હતા શિવના ઘણો બધા, એનું એ નામ એને સાંભળ્યું છે, એટલે એને શિવાલય લઈ જવાનું પડશે. એવું કરી એની ગતિ થઈ અને શિવાલય લઈ ગયા. અને બીજા જન્મમાં એ છે ને અલંકપુરીના રાજાને ત્યાં એક દમ કરીને પુત્ર જન્મ થયો, અને એ પુત્રનું નામ દમ રાખવામાં આવ્યું. અને એને એવું વિચાર કર્યું કે જ્યારે અમારી બીજી ગતિમાં અવગતિ હતી ત્યારે આ ગતિમાં એને ખૂબ દાન પૂન કર્યું, અને એને શિવાલયની અંદર ખૂબ દીપદાન કર્યું મિત્રો એને. અને શિવાલયની અંદર દીપદાન કરવાનું તો ખૂબ મહિમા જ છે મિત્રો. એને દીપદાન કર્યું, અને ત્યારે એને શંકર ભગવાન અને પાર્વતી એક વખત આવતા હતા ત્યારે એને જરા કુલ દ્રષ્ટિ કરી. એટલે પાર્વતી માતાજી એને કીધું કે તમારો પુત્ર છે એટલે હું એને કાંઈ બોલતી નથી, પણ એની કુલ દ્રષ્ટિ છે એટલે એની એક આંખ નેત્ર વયું જશે, અને એક આંખથી નેત્ર એને કુબેર એને કુબેર કરીને સ્થાપિત કરો, પાર્વતી માતાજી કહે છે. ત્યારે પાર્વતી માતાજીનું કીધે મહાદેવ કુબેર સ્થાપિત કરે છે, અને એ કુબેર ભંડારી બીજા જન્મ. અને એને કુબેરનો મહિમા તો ખૂબ મોટો છે મિત્રો, પણ એ કુબેર ભંડારી